નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ડ્રેનેજ સમિતિ ચેરમેન કયુરભાઈ ચપટવાલાએ જણાવ્યું કે વિપક્ષના સભ્યોએ જે માહિતી આપી છે, જે ફરિયાદનો આંકડો છે, એ ફરિયાદનો આંકડો છેલ્લા 4 વર્ષના સમયગાળાનો છે। કામગીરી સતત ચાલતી રહેતી હોય ત્યારે કુંડીઓ ભરાઈ ગઈ હોય કે ડ્રેનેજ લાઇન તૂટવાની વાત હોય, વરસાદી પાણી ભરવાની કેમ કોઈ વાત ન હોય, આવી નાની મોટી ફરિયાદો સુરતના નાગરિકો દ્વારા મહાનગરપાલિકાના ડિજિટલ માધ્યમ પર કરાતી હોય છે। સુરત મહાનગરપાલિકા દેશની જૂજ મહાનગરપાલિકાઓમાંની એક છે, જેમાં નાગરિકો ઘર બેઠા મોબાઈલથી મનપાની એપ્લિકેશન પર અથવા ડ્રેનેજ વિભાગના હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી શકે છે અને ફરિયાદનું નિરાકરણ ઘર બેઠા જ થઈ જતું હોય છે। વિપક્ષના સભ્યોએ જે માહિતી આપી છે અને જે ફરિયાદનો આંકડો આપ્યો છે, એ ફરિયાદનો આંકડો કોઈ 2-4 મહિનાનો નહીં, પણ લગભગ 4 વર્ષ જેટલા સમયગાળાનો ફરિયાદ છે। ડ્રેનેજ વિભાગની કામગીરી એ સતત ચાલી રહેતી કામગીરી હોય છે। પછી એ કુંડીઓ ભરાવાની પ્રક્રિયા હોય અથવા ડ્રેનેજ લાઇન તૂટવાની કોઈ વાત હોય, વરસાદી પાણી ભરાવાની વાત હોય, આમ નાની મોટી અનેક ફરિયાદો સુરતના નાગરિકો દ્વારા સુરત મહાનગરપાલિકાના ડિજિટલ માધ્યમ પર કરવામાં આવતી હોય છે। મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકા દેશની એવી જૂજ મહાનગરપાલિકામાં આવે છે જ્યાં નાગરિકો ઘર બેઠા પોતાના મોબાઈલના માધ્યમથી પણ સુરત મહાનગરપાલિકાના એપ પર અથવા તો ડ્રેનેજ વિભાગના હેલ્પલાઇન નંબર ઉપર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને આ ફરિયાદનું નિરાકરણ પણ ઘર બેઠા જ કરવામાં આવે છે। વિપક્ષના સભ્ય દ્વારા જે ફરિયાદની વાત કરવામાં આવી છે ત્યારે બહુ સગવડપૂર્વક તેઓ ફરિયાદના નિરાકરણની વાત ભૂલી ગયા હતા। જેટલી ફરિયાદો કરવામાં આવી છે તેમાંની મોટાભાગોની ફરિયાદનું નિરાકરણ થઈ ગયું છે અને આજની તારીખે એટલે કે 31મી મેના રોજ ફરિયાદો ફક્ત 600 જેટલી જ ફરિયાદો ઓનલાઈન પેન્ડિંગ સુરત મહાનગરપાલિકાના પોર્ટલમાં દર્શાવે છે। આમ ખોટા આંકડાઓની માયાજાળ રચીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ વિપક્ષના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે। બીજી એક વિશેષ વાત મારે અહીં ઉમેરવી છે કે સુરત મહાનગરપાલિકાનું 2020માં હદ વિસ્તાર લગભગ 326 ચોરસ કિલોમીટર જેટલો હતો અને આ 4 વર્ષના સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાનો હદ વિસ્તાર લગભગ 461-62 કિલોમીટર જેટલો ચોરસ કિલોમીટર જેટલો થયો છે। આમ લગભગ 146 ચોરસ કિલોમીટરનો વધારો સુરત મહાનગરપાલિકાની સીમાઓમાં છેલ્લા 4 વર્ષ દરમિયાન થયો છે। એટલે સ્વાભાવિક રીતે સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જોડાયેલા નવા નગરો હોય કે નવા ગામો હોય ત્યાં ડ્રેનેજની અને સ્ટ્રોમ ડ્રેનેજની સુવિધાઓ ક્યાં તો નહીવત હોય અથવા તો ખૂબ ઓછા પ્રમાણમાં હોય અને તેથી સ્વાભાવિક છે કે આ વિસ્તારોમાંથી ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજની લગતી ફરિયાદો મહદઅંશે થોડી ઘણી વધારે આવી શકતી હોય છે। પરંતુ મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા નવા વિસ્તારોમાં સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક નાખવાની કામગીરી પૂર ઝડપે કરવામાં આવી રહી છે અને હાલમાં પણ મોટાભાગના વિસ્તારોમાં નવા સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક નાખવાની કામગીરી ચાલુ છે અને થઈ રહી છે અને ટૂંક સમયની અંદર સુરત મહાનગરપાલિકામાં આ તમામ નવા વિસ્તારોની અંદર પણ સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। આમ સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા ફરિયાદોની નોંધણીથી લઈને ફરિયાદોની નિરાકરણ સુધીની તમામ કાર્યવાહીઓ સંતોષકારક રીતે અને ઝડપભેર થાય તે માટે સતત કાર્યરત રહીને કામગીરી કરવામાં આવે છે।